તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે જ્યારે ચૂંટણીનો માહોલ આવતો હોય છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ વચ્ચે તો જંગ જામતો જ હોય છે, પરંતુ બીજી તરફ પોતાની જ પાર્ટીમાં પણ કયા નેતા કદાવર છે, કયા નેતા પબ્લિકમાં સારું સ્થાન ધરાવે છે તેને લઈને પણ સ્પર્ધાઓ જામતી હોય છે. ત્યારે હવે ફરી એકવાર વોટની સાથે વ્યૂની લડાઈ જોવા મળી છે. મિત્રો, ભાજપના નેતાઓમાં આ લડાઈ જોવા મળી રહી છે, જેમાં હર્ષ સંઘવી, મોઢવાડિયા અને રીવાબા જાડેજા વચ્ચે સોશિયલ મીડિયાની જંગ જામી છે કે કોણ સુપરસ્ટાર બનવાનું વધુ તાકાત ધરાવે છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ. તો જેમના ફોલોઅર્સ વધારે એ ભાજપમાં હાલમાં પ્રાયોરિટીમાં આવે છે. સરકાર સારી રીતે જાણે છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં કામ કરવા કરતાં એને દેખાડવું પણ એટલું જ જરૂરી છે. ભાજપ આ મામલે ગુજરાતમાં સૌથી વધારે સક્રિય છે. ભાજપ પાસે ડિજિટલ આર્મી છે, જે ગુજરાત ભાજપ સંગઠન અને સરકારને મેસેજ કરે છે. ભાજપમાં ટિકિટ લેવી હોય તો પણ સૌથી પહેલાં એ પૂછાય છે કે તમારા સોશિયલ મીડિયા ફોલોઅર્સ કેટલા છે. સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. આ બાબતની કોઈ પુષ્ટિ અમે નથી કરતા. આ બાબતે કૌશિક વેકરિયા અને પ્રવીણ માળીને તો લોટરી લાગી છે, કારણ કે એમના ડેટા જોઈને તો એમને મંત્રી બન્યા બાદ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે. મિત્રો, ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે હવે મંત્રીઓ અને મોટા નેતાઓ પણ પાછળ નથી. ગુજરાત ભાજપમાં હાલ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકારની ગુડ બુકમાં આવવા માટે તમે શું કરો છો? હાલ ભાજપના નેતાઓમાં રીતસરનું ગળાકાપ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ વધારવા, સૌથી વધુ પોસ્ટ કરવી, સરકારના વિડીયો શેર કરવા, મોદી શાહના કાર્યક્રમોની ઇમેજ વિડીયો વાયરલ કરવી, જાણે નેતાઓનું એકમેવ ટાર્ગેટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આમાં ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ અને ટોચના નેતાઓ પાસે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાનો નવો ટાર્ગેટ આવ્યો હોય તેમ બધા જ એક્ટિવ થયા છે. નેતાઓ સરકારની વાહવાહી કરવામાં એક મોકો નથી ચૂક્યા. આ કારણે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પણ વધી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ગળાકાપ સ્પર્ધા હોય તો ગુજરાતના 3 મંત્રીઓ વચ્ચે છે, જેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને ચાળી ખાય છે કે તેઓ સૌથી વધારે એક્ટિવ છે. તમને જણાવી દઈએ કે અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા અને હર્ષ સંઘવી વચ્ચે ફોલોઅર્સની રેસ જામી રહી છે. હવે વાત કરીએ 3 મંત્રીઓની, તો જેમની વચ્ચે સોશિયલ મીડિયા સ્ટાર બનવાની હોડ ચાલી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી રીવાબા જાડેજા. મોદી શાહની ગુજરાત વિઝિટ હોય, સરકારી કાર્યક્રમો હોય, પોતાના વિસ્તારની કામગીરી હોય, આ નેતાઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવાનો એક મૂકો ચૂકતા નથી. ક્યારેક તો દર કલાકે તેમની પોસ્ટ હોય તેવું પણ બને છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સરકારી કાર્યક્રમોની પોસ્ટથી ભરેલા છે. હાલ રીલ્સનો ટ્રેન્ડ છે, અને તો આ નેતાઓ રીલ્સ બનાવીને પણ વાયરલ કરવામાં માહેર છે. સોશિયલ મીડિયા ઉપર હર્ષ સંઘવીનો દબદબો. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર સ્ટાર બનવામાં હર્ષ સંઘવી મોખરે છે. હર્ષ સંઘવીનું ફેસબુક ઉપર 1.2 મિલિયન ફોલોવર છે, તો ટ્વિટર ઉપર 8.12 લાખ ફોલોવર્સ ધરાવે છે. ગુજરાત સરકારના યુવા મંત્રી યંગસ્ટર્સમાં ફેવરેટ છે. યુવા વર્ગમાં હર્ષ સંઘવીની લોકપ્રિયતા અને વિઝ્યુઅલ કન્ટેન્ટની અસર વધુ છે. હર્ષ સંઘવી ટ્વિટર અને ફેસબુક ઉપર ખૂબ જ અગ્રેસિવ ડિજિટલ હાજરી ધરાવે છે. અર્જુન મોઢવાડિયા. મિત્રો, અર્જુન મોઢવાડિયાના લીલી પેનથી સહી કરવાના અબરખા ભાજપમાં આવીને પૂરા થયા છે. ટૂંકા ગાળામાં જલ્દી જ ન માત્ર ગુજરાત સરકાર પરંતુ મોદી શાહના પણ માનીતા બની ગયા છે. મંત્રીનું પ્રમોશન મળતા જ અર્જુન મોઢવાડિયા ફોર્મમાં આવી ગયા હોય તેમ તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સરકારી કાર્યક્રમની પોસ્ટથી ભરાયેલું રહે છે. અર્જુન મોઢવાડિયા પોસ્ટ કરવામાં એક તક છોડતા નથી. અર્જુન મોઢવાડિયા ફેસબુક ઉપર 1.1 મિલિયન ફોલોવર ધરાવે છે અને જૂના
નવા કાર્યકર્તાઓ વચ્ચે મજબૂત સેતુ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ ધરાવતા અર્જુન મોઢવાડિયા પોતાની પોસ્ટ થકી સૌરાષ્ટ્રમાં પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રીવાબા જાડેજા. નવા મંત્રી બનેલા રીવાબા જાડેજા ગુજરાત સરકારના યુવા મંત્રીની ફોજના નવા સિપાહી છે. પરંતુ રીવાબા જાડેજા બહુ ઓછા સમયમાં રાજનીતિના પાઠ શીખી ગયા છે. સરકારની ગુડ બુકમાં આવતા શું કરવું તેઓ સુપેરે સમજી ગયા છે. રીવાબા જાડેજા જે રીતે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી રહ્યા છે તે જોતા ભવિષ્યમાં જલ્દી જ તેમને શિરપાળ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના ફોલોવર્સની વધતી સંખ્યા વધતી આ બાબતની ચાડી ખાય છે. રીવાબા જાડેજા ત્રણેય પ્લેટફોર્મ ઉપર સંતુલિત અને ઊંચી સંખ્યા ધરાવે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર તેમનું વન સાઇડેડ વર્ચસ્વ છે. હવે મિત્રો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ગઈકાલે પીએમ મોદી પોતાના વતન એટલે કે આપણા ગુજરાતની મુલાકાતે હતા. ત્યારે તમને જણાવી દઈએ કે પીએમ મોદી દ્વારા ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપવામાં આવી છે. શું ભેટ આપવામાં આવી છે અને પીએમ મોદી દ્વારા કોંગ્રેસ ઉપર કેવા પ્રહારો કરવામાં આવ્યા, યુદ્ધની સ્થિતિને લઈને તેમનું શું ભાષણ હતું, સંપૂર્ણ માહિતી મેળવીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી માર્ચે ગુજરાતના પ્રવાસે હતા. તેઓએ ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેજ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ ગુજરાતના નવરચિત જિલ્લા વાવ થરાદની મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો હતો. ત્યારે પીએમ મોદીએ રૂપિયા 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિશાળ જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધવાની શરૂઆત કરતા કહ્યું કે થોડા દિવસ પહેલા જ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ, જેથી માં અંબાની કૃપાથી મને હાલ અહીં આવવાનો મોકો મળ્યો છે. આજે મને ઘણા જૂના લોકોને મળવાનો અવસર મળ્યો છે. સંગઠનમાં હતો ત્યારે હું આ વિસ્તારમાં સ્કૂટર ઉપર ફરતો હતો. આ પ્રદેશ સાથે મારો જૂનો નાતો છે. હાલ અહીં મોટી સંખ્યામાં મારી માવડીઓ આવી છે. ધરણીધરની ધરતી પરથી ભગવાન મહાવીરને મારા પ્રણામ. હું ભગવાન શામળિયાને નમન કરું છું. વડાપ્રધાને આગળ વધતા કહ્યું કે પહેલીવાર મારું વિમાન સીધું ડીસા એરબેઝ ઉપર લેન્ડ થયું એ ગર્વની વાત છે. આ એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે મહત્વનો ભાગ ભજવે છે. ડીસામાં એરબેઝ હોવું જરૂરી હતું, પરંતુ જે તે સમયે દિલ્હીમાં રાજ કરવાવાળાને ગુજરાતવાળાઓ સાથે નફરત હતી, જેથી લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઇલ દબાઈ ગઈ હતી. તે મેં ખોલી ખાલી કરાવી અને આજે આ ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાતી હતી. મા બહેન દીકરીઓને 4 થી લઈને 5 કિમી દૂર જઈને પાણી લેવા માટે જવું પડતું. પશુપાલકો અને ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે તે સમયની સરકારે આ વાત અવગણી, પરંતુ ભાજપની સરકાર બનાવતા અમે નર્મદાનું પાણી ગામ ગામ સુધી પહોંચાડ્યું છે, જેને કારણે ખેડૂતોનો વિકાસ થયો છે, જેથી ડીસાના બટેકા દેશમાં વખણાય છે. ખાસ પશ્ચિમ એશિયા યુદ્ધ મુદ્દે પીએમ મોદીએ સંબોધન આપતા કહ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિની અસર આખી દુનિયામાં પડી રહી છે. અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. જોકે ભારત સરકારે યુદ્ધની અસર દેશની જનતા ઉપર નથી પડવા દીધી. ભારતે ઓક્સાઇડ ડ્યુટી ઘટાડી જનતાને રાહત આપી છે. સંકટ સમયે પણ ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. છતાં સંકટ સમયે પણ કોંગ્રેસ રાજનીતિમાં લાગી ગઈ છે. કોંગ્રેસ લોકોમાં ભય ફેલાવવામાં આવી લાગી છે, જેને કારણે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડર માટે લોકોને લાંબી લાઈનો લાગી રહી છે. નોંધનીય છે કે વાવ થરાદમાં આજે પીએમ મોદીએ કેન્દ્ર સરકારના ઉર્જા, માર્ગ પરિવહન અને હાઈવે તેમજ રેલવેના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 34 જિલ્લાઓમાં 38,949 મકાનોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો છે. પ્રવાસન, પરિવાર કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂપિયા 8,886ના કાર્યોની ભેટ આપી વડાપ્રધાન મોદીએ વાવ થરાદમાં 2 બાયોગેસ સીએનજી સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે.
ભેલડીમાં ₹375 કરોડના ખર્ચે 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું.